વાલેકુમ ફ્રેન્ડ્સ, બધા મજામાં છો? આજ આપણે નીકળી ગયા છીએ. પ્લાનિંગ તો એવું હતું, પકેશ્વર મહાદેવ મંદિર છે અહીંયા એક, અંકેશ્વર મહાદેવ સમજો. એની પહેલા અગાઉ 5-6 વર્ષ પહેલા બધા મારા ભાઈ અને સાથે ગયા હતા, ત્યારે અમને બહુ મજા આવી હતી. તો મારી એક ફ્રેન્ડ સાથે ત્યાં જવાની પ્લાનિંગમાં હતી, પણ એ રસ્તો 5-6 વર્ષ બાદનો રસ્તો હવે યાદ નથી. એ માટે અમે લગભગ છે ને 15 કિલોમીટર જેટલું નીકળી ગયું બે જણી. જોઉં છે ને, જો આ છે ને, આ લગભગ પોરબંદર જિલ્લાના તો તમામ લોકોને ખ્યાલ હશે કે આ કયો રસ્તો છે, આટલો બ્યુટીફુલ રસ્તો. આગળ તો મેં એક બતાવ્યો હતો ને, માધુપુર વાળો. હા, તો આપણો હનુમાનગઢ વાળો રૂટ મસ્ત મજાનું, સૌથી બ્યુટીફુલ. પછી છે ને અમે લોકો હનુમાનગઢ, મારી ફ્રેન્ડને મેં કીધું ચાલ હું તને ચાય પીવડાવવા લઈ જાઉં. બરાબર ને, એટલે અમે ત્યાંથી નીકળી ગયું ચા પીવા માટે. એટલે હનુમાનગઢની ફેમસ ચા પીધી. હવે પ્રકૃતિ સાથે છે ને મારે તો બહુથી બહુ ગાઢ સંબંધ છે. હું ઈચ્છું ને તો ફૂલ ટાઈમ પ્રકૃતિ સાથે રહું. તો પ્રકૃતિ એટલે શું? આપણી ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિ અને પર્યાવરણને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માણસનું નિર્માણ પણ પ્રકૃતિમાંથી થયેલ છે, તેના તત્વોમાંથી. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, આ 5 તત્વોનું શરીર બનેલું છે. જ્યાં સુધી આ 5 તત્વોનું પ્રમાણ જળવાઈ રહે ત્યાં સુધી માણસ સ્વચ્છ રહે છે. જ્યારે આ તત્વોમાં ગડબડ થાય એનો મતલબ કે આપણે ખોટકાઈ ગયા ને, રોગી બની જાય શરીર છે. પ્રકૃતિ વગર મનુષ્ય અને પ્રાણીનું અસ્તિત્વ અશક્ય છે. પ્રકૃતિ માની જેમ આપણને જીવન આપે છે, આપણું ભરણ પોષણ કરે છે, આપણા મગજને શાંતિ આપે છે. વસુંધરા એટલે પૃથ્વીનો અર્થ પહાડ, વૃક્ષો, નદીઓ, સરોવરો, ખડકો, ખનિજ પદાર્થો, આબોહવા, ઋતુઓ વગેરે છે. પ્રકૃતિનું સંરક્ષણ કરવું જોઈએ. જો પ્રકૃતિ સુરક્ષિત રહેશે ને તો જ આપણે સુરક્ષિત રહીશું. ઘણા બધા ગ્રંથો પ્રકૃતિ પ્રત્યે પ્રેમ રાખી તેનું સંરક્ષણ કરવાનું પણ કહે છે. પીપળો, વડ, તુલસી, આમળા, લીમડો વગેરે પર્યાવરણને શુદ્ધ અને સ્વચ્છ રાખનારા વૃક્ષો છે, માટે તેનું જતન કરવું જરૂરી છે. આપણી ઘરની આસપાસ અથવા ઘરની આસપાસ આ વૃક્ષો ખાસ કરીને ઉછેરવા જોઈએ. મનુષ્યના ઉપચાર માટે ઔષધિઓ, આપણું પેટ ભરવા માટે, બરાબર, મનુષ્યના ઉપચાર માટે ઔષધિ, આપણા પેટ ભરવા માટે અન્ન, કંદમૂળ, ફળો, શાકભાજી તથા જળ, શરીરને ઢાંકવા માટે વસ્ત્રો, ઉદ્યોગો માટે કાચો માલ વગેરે પ્રકૃતિ જ આપે છે. વૃક્ષ વનસ્પતિ પર વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ તથા બીજી ઝેરી વસ્તુઓનું શોધી લઈ બદલામાં આપણને જીવનનો સૌથી મહત્વનો આધાર એવો ઓક્સિજન આપે છે. રંગબેરંગી ફૂલો, વહેતી નદીઓનો પ્રવાહ, નદીઓ પર આવેલા ધોધ, સમુદ્રમાં ઉછળતા મોજા, ઉગતો આથમતો સૂર્ય તથા ચંદ્ર વગેરે જોઈને મનને અપાર શાંતિનો અનુભવ થાય છે તથા આત્મિક આનંદની અનુભૂતિ થાય છે. પ્રકૃતિ આપણી સહચર છે. એટલે આ અમે છે ને આ રસ્તામાં પુલિયાની નીચે ઉતરી ને ઘેટા બકરા ને અમે પણ આ પ્રાણીઓ જ છીએ, કારણ કે આવી રીતના તો આપણે આ પ્રાણીઓમાં જ હોય બધા. એટલે કુદાકૂદ કર્યું ને બસ બહુ એન્જોય કર્યું. આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. માટે બાય ને.